बजरंगी बाला की, चार धाम की, चार संप्रदाय की, सात अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम की, रमते राम की, ज्ञानी ध्यानी की, स्थानी पुरानी की, कोठारी भंडारी की जय, नागा निर्वाणी की जय, गुपत प्रगट की जय, नवनाथ 84 सिद्ध की जय, अपने अपना गुरु महाराज की, अखंड आनंद आनंद की हरि गुरु संत सर्व संतन की, सनातन धर्म की, सतकबीर साहेब की, सवाराम बापा की, उदयदास महाराज की, वासुदेव महाराज की, आज शक्ति माए मात की, पौचर मात की जय, नव दुर्गे मात की सर्वे शक्ति शक्ति मात की जय, गजानंद महाराज की हनुमान जय जी महाराज की जय जय सीताराम नमः पार्वती पते पते हर महादेव। आज रोज નપલંગ ગુરુધામ શક્તિનગર હળવદના આંગણે શ્રી રામદેવજી મહારાજની છત્ર છાયામાં મહંત શ્રી દલસુખરામ મહારાજ, ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમની આગેવાનીમાં શ્રી સવાયા હનુમાનજી મહારાજનો 51 કુંડી મારુતિ યજ્ઞ મહોત્સવ બપોરે સંપન્ન થયો. ત્યારબાદ ધર્મસભા 3 વાગે એ પણ સંપન્ન થયો પ્રસંગ. સાંજે આરતીના દર્શન, હરિહર પ્રસાદ અને સંતવાણીની આવી ઉજ્જવળ રાત્રિએ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને રામદેવજી મહારાજની છત્રછાયામાં અને ગુરુ મહારાજના આશ્રિત જે સેવક પરિવાર સવારામ સાહેબની ચેતનાની પરંપરા સાથે નાતો ધરાવનાર સેવક પરિવાર, અન્ય જે કોઈ ગુરુ પ્રેમી, ધર્મ પ્રેમી, સંત પ્રેમી, પ્રસાદ પ્રેમી, દર્શન પ્રેમી આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે અમારા આદિ આચાર્ય યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અલગધણી બાબા રામદેવજી મહારાજ ચેતન બ્રહ્મ એમના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અહીંયા મંચસ્થ ઉપસ્થિત જે કોઈ સાધુ સંતોમાં વિશેષ કરી અમરધામથી, સલાડાથી જનકસિંહ સાહેબ પધાર્યા છે, એમના ચરણોમાં વંદન. અન્ય જે કોઈ સાધુના ચરણોમાં વંદન. સાજંડા કલાકારને ખૂબ દિલથી આવકારું છું. વિશેષ કરી ગોપાલભાઈ સાધુ, ભાઈ શ્રી કુલદીપભાઈ ઠાકોર, બાકી તો ઘરના જ છે બધા. આપને દિલથી આવકારું છું. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ
અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. અલગ ખલકનો અનુભવી સકળ સત્તા છે જેના હાથમાં, દાસ સવે દિનતા ગ્રહી સમજી વાલાની વાતમાં. સકલ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ, અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ. આ ભારતની ભૂમિ ઉપર આદિકાળથી મોક્ષ મુમુક્ષ જીવાત્માઓ હર હંમેશના માટે પરમાત્માને યાદ કરી એમનું સ્મરણ કરી એમનો આરાધ કરતા હોય છે. એવા જીવોના મનવાંછિત ઈચ્છા પૂરી કરવા માટે યા તો વચનના કોલ કરારે યા સ્નેહના નાતે આ ભારતની ધરતી ઉપર સત્વગુણી પરમાત્મા વિષ્ણુ ભગવાને અવતારો લીધા છે. એ અવતારો પુરુષોની ભૂમિમાં પરમાત્માના પ્રગટ પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ જ્ઞાની, યોગી, ધ્યાની, સિદ્ધ સાધક, જતી સતી, પીર, પેગંબર, દેવી દેવતા, ભક્તો આ ભારત દેશની ધરતી ઉપર આવી આદિકાળથી એમના જે છે તેના માટે ત્યાં જે હરદમ પરમાત્માને યાદ કરી રહ્યા છે એના માટે પ્રથમથી અને વર્તમાન અને ભવિષ્યમાં પણ આવા પુરુષો આવતા રહ્યા છે. માણસને જ્ઞાતિની ખબર પડે, રૂપની ખબર પડે, રંગની ખબર પડે, ધન સંપત્તિની ખબર પડે, આશ્રમની ખબર પડે, પણ ચેતનાની ખબર ન પડે. ચેતનાની સત્તા એ બહુ અલૌકિક વસ્તુ છે. આ મહારાજ સંસ્કાર અને સંસ્કૃતિની એક નિશાળ છે. આવી મહાન વિભૂતિઓ આ સૃષ્ટિ પર આવી જે કઈ મહાપુરુષોએ સંસ્કાર આપ્યા છે એ સંસ્કારને જાળવવા માટે અનેક મત પંથ સંપ્રદાય એને અમે નિશાળ ગણીએ છીએ કે જેની અંદર સંસ્કારિત થયેલા આત્માઓ આજ સુધી પૃથ્વી ઉપર ધર્મની સંસ્કૃતિ જાળવી રહ્યા છે. આવી રીતે ભજન સત્સંગ દ્વારા અનેકવિધ ધર્મની પરંપરાના ઉત્સવો દ્વારા પાછા સંસ્કૃતિની અંદર આવતા પાછા સંસ્કારી બને છે, પાછા એ સંસ્કૃતિને જાળવે છે, પાછા એ સંસ્કારી બને છે, સંસ્કૃતિને જાળવે છે. અને જે સંસ્કૃતિને જાળવે છે તો કોણ જાળવે છે? માનવ કદાચ માનતો હોય કે આપણે જાળવીએ છીએ તો એ ભૂલ છે.
આદિકાળથી આવી જે મહાન વિભૂતિઓ, મહાન ચેતના અલૌકિક રીતે, ગુપ્ત રીતે એમને જે પ્યારા ભક્તો હોય છે એના છાયારૂપ બની અને જાળવતા હોય છે. ભક્તિ પૃથ્વી થપાણી ત્યારથી ભક્તિ, ભજન, સત્સંગ, સેવા, પુણ્ય, પરમાર્થ, પરોપકાર, પુરુષાર્થ આ દુનિયાની અંદર જે કોઈ પુરુષો જાળવતા આવ્યા છે એના માટે આજ સુધી નજર કરીએ ભક્તોની પરંપરામાં, સંતોની પરંપરામાં, મહાપુરુષોની પરંપરામાં કોઈએ ભક્તિ ભજન દુઃખ મટાડવા નથી કરી, સુખી થવા નથી કરી. આથી મુશ્કેલી આવે એ નો આવે એના માટે કોઈ ભક્તિ નથી કરી. આ એક પરંપરા છે. આ દુનિયામાં મનુષ્ય અવતાર મળ્યો છે તો એ મનુષ્ય અવતાર થી વિશેષ આ સૃષ્ટિ પર, આ માનવ દેહ થી વિશેષ સૃષ્ટિ ઉપર કિંમતી કોઈ ચીજ નથી. આધાર મનુષ્યનો પ્રથમ આધાર છે. નિર્ગુણ હોય કે શિરગુણ હોય, દ્વૈત હોય કે અદ્વૈત હોય, પણ મૂળ આધાર તો જે શિરગુણ સાકાર આધાર છે સૃષ્ટિ પર, કે જ્યાં રામચંદ્રજી પરમાત્મા, સીતા માતા અને લક્ષ્મણજીની સ્થાપના થઈ, જ્યાં શિવજી મહારાજની સ્થાપના થઈ, જ્યાં રાધા કૃષ્ણ દેવની સ્થાપના થઈ, જ્યાં રામદેવજી મહારાજ સજોડે બેઠા છે, જ્યાં બહુચર માતા બેઠા છે, આ બધી જે સ્થાપના છે એ શું છે? આપણી આસ્થાનો આધાર છે, આસ્થાના કેન્દ્ર સ્થાનો છે. એની પાછળ પણ રહસ્ય છે, પણ એ સૃષ્ટિમાં કોઈ કોઈ મહાપુરુષો જ જાણે છે. જીવનમાં જ્યારે મનુષ્ય જો એવું માને છે કે મૂર્તિમાં કંઈ નથી, ફોટામાં કંઈ નથી, તો એ ભૂલ છે. અનુભવ સહેજે મળતો નથી. વર્ષો સુધી પરમાત્માના સ્મરણથી, ભાવ ભક્તિથી, સાધુ સંતોની, મહાપુરુષોની નિસ્વાર્થ જ્યારે સેવા કરીએ છીએ ત્યારે આવા સંજોગ બનતા હોય છે. એને પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ આપે છે. ચર્મચક્ષુ તો બધાની પાસે હોય છે, દિવ્ય દ્રષ્ટિ નથી હોતી. આપણી ગાડી જાણ બગડે છે ત્યારે આપણે પણ આંખું હોય છે, બોનટ ખોલીએ છીએ, આપણને નથી દેખાતી ભૂલ. ગેરેજમાંથી કારીગર આવે છે એને દેખાય છે. એમ ચામડાની આંખું એ રૂપ જોઈ શકે છે, દિવ્ય દ્રષ્ટિ અલૌકિક ઘટના જોઈ શકે છે. એમાં પણ એક દ્રષ્ટિ આગળ છે જે બ્રહ્મ દ્રષ્ટિ છે, જે બ્રહ્મમય જગત દેખાય છે. એ મહાપુરુષો બ્રહ્મમય જગતનો વ્યવહાર કરી ગયા છે. વાતોથી આપણે વ્યવહાર નથી કરી શકતા. એની ઉપર પણ એક આંખ છે જે પારખનિષ્ઠ છે, જે પરખી શકે છે. સમસ્ત સૃષ્ટિની સવારણ બાપાએ કીધું સકલ પદાર્થમાં સમર્થ દાતા તન મન તાળા વડે. બતાવવાનો અર્થ શું થાય? સકલ પદાર્થમાં તું સમર્થ દાતા તન મન તારા વડે. ઉલટી કળામાં બાવો આપે રમે જુગમાં, છતાં ન જડે પલેક મારે પિયાજી વિના. બધું જ છે. માણસના ઘટમાં શું નથી? પરમાત્મા પણ છે, સદગુરુ પણ છે. તો શું નથી? બતાવો. ગમ નથી. ગમ કોણ આપે? અનુભવી. શું કામ આપે? બધાને ખબર પડે છે કે થેલી લઈને જાવી તો પાણી ભરવા ના જવાય. પાત્ર, ભૂમિકા, ક્ષેત્ર મહાપુરુષોની રાહ જોતા હોય છે. મહાપુરુષોના ધર્મસ્થાનની મર્યાદા ક્યાં સુધી છે? કેવલ કંઠી સુધી છે અને ગુરુ મંત્ર સુધી છે. પછી મહાપુરુષોની મર્યાદા નથી. પછી પાત્રતાની, યોગ્યતાની છે, કક્ષાની છે, ગતિની છે.
ગતિ ક્યાં લેવા જાઓ? ગતિ કોઈ નિશાળમાં મળતી નથી. લોભી હોય ને કોઈ જીવનમાં તમે દાતાર નહીં કરી શકો, કાયરોને સુરવીર નહીં કરી શકો. બેસાડો સુરવીર ભેરા, ગતિ ક્યાંથી લાવો? જ્યારે જીવનની અંદર વર્ષો સુધી મહેનત કરી છે. હનુમાનજી મહારાજનો દાખલો લઈ લો. એક ભક્ત છે, છતાં પ્રભુની સેવા કરતા કરતા આજે ભગવાન થઈ ગયા છે. રામજી હોય યા હનુમાનજી હોય, પણ હનુમાનજી હોય યા કદાચ રામજી ન હોય તોય ચાલે, કારણ કે જેના ઘટમાં રામ સીતા બિરાજી છે. એવી રીતે માણસને ખબર પડવી જોઈએ કે જો મૂર્તિ જ છે તો દેવ તરીકે શું કામ માનો છો? અને જો દેવ છે તો એને જે કઈ એની મર્યાદા છે એ કેવી મર્યાદા છે બતાવો. આજ મોટો માણસ કોઈ આવે, કલેક્ટર આવે, ડીએસપી આવે, બધા કેવી રીતે બેસે છે, કેવી રીતે એનું વર્તન થાય છે બતાવો. જ્યારે એવી રીતે ખબર પડે કે સાક્ષાત પોતે મૂર્તિ છે તોય સાક્ષાત બેઠા છે, ત્યારે મનુષ્ય જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે છે. કારણ કે એ અંતર્જામી છે. એ તમારી આંતરિક ભાવનાને જોવે છે, આંતરિક વિચારને, આંતરિક તમારું કર્મ છે એને જોવે છે. અને ખાલી ભાવ એ જ ભક્તિ છે. એક ભાવ કાઢી નાખો, દુનિયાનું તમામ કર્મ છે એક ફળહીન થઈ જાય છે, એને કોઈ ફળ નથી પ્રાપ્ત થતું. અને કેવલ ભાવ હોય તો પછી ઈશ્વરે જે આપ્યું હોય એથી સેવા પૂજા કરે શુદ્ધ મને, તો એ અવશ્ય એને પ્રાપ્ત થાય છે. એની ગતિ મળે છે, એને શક્તિ મળે છે, એને સમજણ મળે છે. અને આ સમજણ વર્ષો સુધી મહેનત કરવી પડે છે. સવારામ બાપાને એક દિવસમાં નહીં મળ્યું હોય. આદિકાળથી જ્યારે એમને અંદર લખ્યું છે કે જુગ જુગનો જૂનો નોકર આપનો, સુધારો સેવક જનના કાજ. બતાવો, આ ધરતી ઉપર બહુ મહેનત માંગી લે છે. આ ભક્તિ દેખાવની નથી, 2 દિવસ પૂરતી નથી, કાયમી છે. એના બીજ રોપણ કરીએ, વૃક્ષ નાનું હોય. હજી તો કેટલા વર્ષ થયા છે? સવારામ બાપાને 65 વર્ષ જ થયા સતલોક વાંચતા, છતાંય 2 ધામ જોઈ લો. કારણ કે જે સત્તા છે એ સત્તા અલૌકિક છે, એ કોઈની નજરમાં આવ્યો નથી. જ્યારે જેને જે બનાવવું હોય છે સમય બનાવતા હશે. કોઈ જાદુગરનો મદારીનો ખેલ નથી. આ તો એક આગળ પાછળના જેના સાથે નાતા છે, જેનાથી પ્રેમ છે. હું તમને એક પ્રશ્ન પૂછું, પહેલા યુગમાં પહેલા જ રાજા ધર્મની સ્થાપના કરી તો બીજા યુગમાં શું કામ કરવી પડી? બીજા યુગમાં જો હરિશ્ચંદ્ર રાજાએ ધર્મની સ્થાપના કરી તો ત્રીજા યુગમાં શું કામ કરવી પડી? ત્રીજા યુગમાં કરી તો ચોથા યુગમાં શું કામ કરવી પડી? તો મહાપુરુષો હજી પણ આવીને ધર્મની સ્થાપના શા માટે કરે છે? કર્મના ઇન્સાફ માટે. કર્મ એવું શું છે? એટલી મહેનત છે, એવા આત્માઓ છે, એવા પ્રેમી છે, પોતાની જિંદગી હરોળમાં આખી જિંદગીની અવતારો દઈ દે છે. ત્યારે એના માટે સ્પેશિયલ એમને ધર્મની સ્થાપના કરવી પડે છે. ધર્મની સ્થાપના એ પરંપરા નથી કે બાપ કરતો એવી રીતે જ કરવું. આ દુનિયામાં 2-3 ધારા છે. એક ધારા એવી છે કે કોઈ બાપુજી પાઠ પૂજન કરતા હોય, એના છોકરા જોતા હોય કે બાપા આવી રીતે પાઠ કરે છે તો કરી શકે. બીજી એક ધારા છે. કઈ ધારા છે? સમજી બુજીને કરે કે કોનો પાઠ છે, કેટલા ખંડનો છે, કયા દેવતા છે, એના નિવેદ ક્યાં છે, આ જ્યોત કોની છે, પાઠ કોનો છે, જ્યોત પાઠનો ધણી કોણ છે, જેને જાણ કર્યું. ત્રીજી પણ એક લાઈન છે કે જે અનુભવથી કરે છે, કે જ્યારે એ પાઠ વખતે સાક્ષાત એ ધણીને હાજર રહેવું પડે છે. શા માટે ચોકી આપે છે દેવની? બતાવો, શું જરૂર છે? બંધ માણી જ પાઠ કરવાનો હોય છે તો ચોકીની શું જરૂર છે? મહાપુરુષોની જે અગમમતી છે, 1000 લાખે બિચારા એક પુરુષો એવી મહેનત કરી ગયા છે. એના આજે અમર વેલ્યુ સૃષ્ટિ પર, ભારત ઉપર તમે જો ધર્મની કેવી મજબૂત છે. કરોડો આત્માઓ આજે છાયામાં આનંદ કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. પણ કોઈના દેખાડવા માટે નહીં, કોઈના દેખાડવા માટેની ભક્તિ નથી, કોઈ શું કરી જોવા માટેની પણ ભક્તિ નથી. મનુષ્ય અવતાર મળ્યો છે આપણે આ સૃષ્ટિ પર આવ્યા પછી બીજાના માટે અથવા પરમાત્મા લેખે ભક્તિ છે એ કેવી રીતે કરવી એ વસ્તુ મહત્વની છે. જીવન વારે મળતું નથી. મેળાની અંદર જયારે તમે કરો છો, હાંજ પડી જાય તમને ખબર નહીં પડે. છતાંય મેળામાં એવો નિયમ નથી કે બધી વસ્તુ લઈને આવતા રહો. જેવી શક્તિ એવી ભક્તિ છે.
છતાં એ મેળામાં ફરતા ફરતા હાંજ પડી જાય ને ખબર નથી રહેતી, એમ પસ્તાવો ન થાય એના માટે વારંવાર આ સૃષ્ટિ પર મહાપુરુષો આવીને આપણને જાગૃત કરે છે. જગતમાં અમે કોઈ લેવા દેવા નથી. આગમ હોય તો ભલે, નિગમ હોય તો, વેદ વાક્ય હોય તો ભલે, મહાપુરુષની વાણી હોય તો. આગમનો અર્થ થાય છે મહાપુરુષોની વાણી, નિગમનો અર્થ થાય વેદ વાણી. આ બધા જ બનાવેલા કર્મો પરમાત્માના છે. એની આધારિત જે હાલે છે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે. તો વેદ પણ નેતિ કરીને જો છોડી દેતા હોય, અને વેદનો વેદાંત ગણો ગીતા, તો ગીતામાં પણ ચોથા અધ્યાયમાં 34મા શ્લોકની અંદર 34મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કે છે કે તારે આ જ્ઞાન જોતું હોય, કોઈ તત્વવેદા બ્રહ્મનિષ્ઠ પુરુષના ચરણે જાય, એના પગ દબાય, નવરાય, ખવરાય, કદાચ રીઝે તો તને જ્ઞાન દેશે. બધું કીધું છતાંય નથી કઈ કીધું. આવી ગહન વાત છે. વાતથી કોઈ પૂરું નથી પડી જતું. જીવનની અંદર એક દ્રઢ નિશ્ચયથી લક્ષ્ય બાદ પુરુષો જ મંજિલે પહોંચી શકે છે. બાકી તો રસ્તામાં ઘણા બધા સ્ટેશનમાં સારું આવે છે, ઘણા ઉતરી પણ જાય છે. બાકી જે ઘરેથી નક્કી કર્યું નીકળો કે હરિદ્વાર જ જવું છે, દ્વારકા જ જવું છે, એ જ પહોંચી શકે છે. બાકી બધી જ આશા એ છોડી દે ત્યારે જીવનમાં એક એનો જીવન અને જન્મ સફળ થાય છે. મહાપુરુષોની ધારા અમે જોઈ છે. સવારામ બાપાની કેટલી સત્તા, જેને રામદેવજી મહારાજે એમ કીધું કે સવા હું તારે ત્યાં કાયમ બેસવા માંગુ છું. બતાવો. સાહેબ સામેથી મળ્યા, ગુરુ સામેથી મળ્યા, ઘરે આવીને કંઠી બાંધી. આ શક્તિ જોતપાટની અંદર સાક્ષાત આવીને દર્શન દીધા. અને કુળદેવી તો છે જ. આવી સત્તા હતી છતાં તમે જો મહંતા નથી ભોગવી. તમે ઇતિહાસ જોઈ લો. આ દુનિયાની અંદર હીરા મોક્ષ ના કહે લાખ અમારા મોલ. એક પુરુષ થાય છે, એને આ સૃષ્ટિ પર દીપાવવા માટે, એની સુવાસ માટે, એની કીર્તિ માટે સામે એક પુરુષ આવે છે. રવિભાણ સંપ્રદાયમાં રવિ સાહેબ એક જ એવો સિતારો છે કે જે રવિભાણ સંપ્રદાય કેટલી ઉત્તમ બનાવી દીધી. કારણ કે જે મહાપુરુષો છે એની શક્તિ પોતે કેવી છે કે સવારા બાપુની જે સત્તા હતી, શક્તિ હતી, પણ દિદાસ બાપુએ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધી. કેટલી મહેનત કરી છે. રાત દિવસ જીવન નહીં, શ્વાસ એક શ્વાસ ગુરુના નામ માટે, ઈષ્ટના નામ માટે એમને સમર્પિત જીવન કરી દીધું. આટલી સત્તા બેઠા બેઠા ધારે કરી શકે એવી સત્તા હતી, છતાંય મહંત પદ નથી ભોગવ્યું. આ જે પરિવાર છે, ગુરુ મહારાજનો, સાહેબનો પરિવાર કોતોય ભલે, રામદેવજી મહારાજનો પરિવાર કોતોય ભલે, આ અમારી અકળિત માયા છે. જેમ જેમ સમય જાય છે તમને ખ્યાલ આવશે કે સત્તા શું ચીજ છે. આ રામદેવજી મહારાજ કલયુગમાં આવ્યા છે. શું કામ આવ્યા છે? કલયુગની અંદર સતયુગની છાયા દીપાવવા માટે આવ્યા છે. અને ધીરે 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 સૃષ્ટિ પર જોઈ લો, આજ ધર્મ પ્રત્યે માનવનો કેટલું આકર્ષણ છે. 20 વર્ષ પહેલા ટીવી જોઈ લો ને આજ જોઈ લો. ધર્મ પ્રત્યે અનંત જીવોનું આજે આકર્ષણ આવો યુગ છે, તોય વધતું જાય છે. એમાં ગુજરાતની વાત થાય, તમે જોઈ લો, એક ગામ નથી પ્રસંગ વિના બાકી. રામ કથા જેને કેટલા 3 યુગ જતા રહ્યા, છતાંય હજી કથાના મંડપમાં ઓછા માણસો નથી થતા. તમે વિચાર કરો, જે કથા જાણીતી છે, ભાગવત કથા, દેવી ભાગવત, રામા મંડળો, ધૂન મંડળો, તમે જોઈ લો કોણ બેહારે છે. જે મહાપુરુષો શબ્દ સ્વરૂપે અમરદેહે જે પોથીની અંદર છે ને, એ બધાને બિહારી રાખે છે. એના લક્ષ્ય રહે તો મંડપ કોઈ ખાલી ન થાય. કારણ કે જેને જે ગમે છે, જેમ રામજી હોય, હનુમાનજી મહારાજ હોય, તમે રામજીના ભજન ગાઓ બહુ ખુશ થાય. તમે એમના ભજન ગાઓ નહીં ખુશ થાય. અમારી ગેરંટી છે. કારણ કે એમના જીવનનો ધ્યેય એક જ છે, રામ ગુણ. બસ બીજો કોઈ ધ્યેય જ નથી. એમ જયારે અનુભવ થાય છે ને, અનુભવને જો મનુષ્ય પકડી રાખે છે, જીવન બહુ ઉત્તમ બને છે. અને એના જીવનની અંદર જે પ્રકાશ આવે છે, જે સૂઝ આવે છે, જે શાંતિ આવે છે, બધું જ આ સૃષ્ટિ પર અત્યારે છે. પણ તમે જો સમય કેવો આવી ગયો, કોઈની પાસે શાંતિ નથી, સુખ નથી, આનંદ નથી. આ 3 વસ્તુ ઘટે, બાકી બધું છે. અને આ વસ્તુ લેવા માટે જ મહાપુરુષોના ચરણે જવું છે. અને ચરણે જાનારને જે જિજ્ઞાસા છે, પ્રેમી છે,
જેનો ભાવ છે સાચો, એના માટે આ સૃષ્ટિ પર કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી. બાકી જેને જોવું છે કેવા બાપુ છે, કયા બાપુ હારા છે, એ જીવનમાં કોઈ દી કઈ પામી નહીં શકે. એને ઈ યાદ રાખવું જોઈએ કે સારો હોય કે નરસો હોય, એની અંદર જે બેઠો છે એને યાદ રાખો. આજ સુધી ભક્તોએ જે મહેનત કરી છે એને કોઈ દ્વાર ઉપર એને જોયું નથી. કાળો છે, ધોળો છે, કઈ જ્ઞાતિનો છે, લખણવાળો છે, અપલખણો છે, ચોર છે, નથી જોયું. મહાપુરુષો જો અવગુણ જોયા હોત ને તો કોઈનો ઉદ્ધાર જ ન થાય. એ તો સમરથ છે. એમને શું યાદ રાખ્યું? નરસિંહ મહેતાએ કીધું ગુણ કર્મ સ્વભાવે બધા જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ ઉપરનો જે પડદો છે ને એ મહાપુરુષો બાદ કરી દેશે. આત્મા તો છે ને મારી મહેનત એના લેખે છે, એની પાસે નોંધ છે. ઘટોઘટી બેઠો એ બધું નોંધી રાખે છે. ઈ ભાવથી કર્યું. આજ સુધી ભક્તો સંતો જોઈ લો, ભગવાનને મેળવવા કોઈએ ભક્તિ કરી બતાવો. આંગણે આયા જે સાધુ સંત અભ્યાગત અથવા જરૂરિયાતમંદ, એને પોતાનાથી જે બન્યું એ પાણી પાયું, આસન આપ્યું, જમાડ્યા, પથારી આપી, અને સાધુ હોય તો ભેટ પૂજા આપી. વર્ષો જતા પછી નક્કી થયું કે ભગવાન આવ્યા. ભગવાન જોઈ નથી કર્યું, કોઈ આજ સુધી નથી કર્યું. ભગવાનનો નિર્ણય પછી આવ્યો છે. એમ જયારે પરમાત્મા સ્વરૂપ માનીને જયારે સેવા થાય છે તો બીજું આપણે સામે શું લેવું છે? અને કર્મ હવની માથે હવના કર્મનો વજન છે એ ભૂલી જાઓ. આપણે ઈ નથી જોવાનું સામે નબળો છે કેવો છે. કપડા પહેરાવી દો એટલે ભગવાનને વાઘા પહેરાવી દીધા. પાણી પી દો તો જે જલ છે જલ આપણે એમને ચડાવી દીધું. જમાડી દો, બસ થાળ જમાડી દીધો. આવકાર આપી દો, ભગવાનને આપણે આસન આપી દીધું. આ જે ભાવના છે એ ભાવનાથી બધા કંઈક પામી જ જશે. કારણ કે એ અંદર બેઠો બેઠો નોંધે છે. એક વાર જયારે પરબ બાંધે તો એકમાં પાણી હોય, એકમાં દાણા હોય. શું કામ બાંધે? પાણી દાણા છે એ જોઈ જન પંખી આવે. પંખી કબૂતર આવે, ચકલા બધા આવે. કોઈ વાર એવું બને કાગડા આવે અને ઠીબ ઊંધીએ નાખી દે. આવું બધી મહેનત ભક્તોને તકલીફ પડી છે, પણ છતાંય ફરીથી પાછી પરબ બાંધી દે. એમ કરતા કરતા કોક દી હંસ આવી જાય ને તો ન્યાલ થઈ જાય. આ એક જ લક્ષ્ય રાખીને બધાએ મહેનત કરી છે. માટે જીવનમાં ઘણું બધું કેવું હતું, પણ હજી કલાકારો બાકી છે. અને જો મેં કોઈ પેટી ઉપર બેસ ને તો પછી માફ નહીં રહે. અમારી મસ્તી જુદી છે. અમારે 5 હોય, 50,000 હોય, 5 લાખ હોય, કોઈ ફરક નહીં. કારણ કે એવી રીતે ભક્તિ નથી થતી. ધણીને ગુરુને રીઝવવામાં મથીએ છીએ. લોક રીઝવવાનું સાધન અમારી પાસે નથી. આ જ વસ્તુને વર્ષોથી અમે પકડી રાખી છે. એના છાયામાં અનેક આત્માઓ આજે આનંદ કરે છે, સંસ્કારને ધારણ કરે છે. એ જ સંસ્કારી આત્મા સંસ્કૃતિને જાળવે છે. કોણ જાળવશે? જાજા પેરા થઈને મંદિર તો બની જાય, પછી ભાઈ વારવા કોણ જશે? આ મહાપુરુષોની મહેનત ઈ છે. શિરગુણ હોય તો એ સાક્ષાત ભગવાન જ ગણે છે. ભગવાનની સામે જાય તો છૂટા હાથે ન જાય, બે હાથ જોડીને જાય કે અમે બેઠા જ છે એવું માને. એટલું ઈ મર્યાદા જાળવે છે. ત્યારે આ ભક્તિ થાય છે. પછી મહાપુરુષોની લહેર મોજ અનેકવિધ અનેક લક્ષ વાણી છે. ભાઈ ગોરખ જાગતા નર સેવી એ બી બરાબર છે. પણ અંતમાં જયારે ઘટમાં દેખાશે તો બહાર છે ને બાયરે દેખાશે. બહાર જો દેખાશે મૂર્તિમાં તો ઘટમાં દેખાશે. આ બધું સરખું જ છે. મહેનત વિના ક્યાંય સૃષ્ટિ પર કંઈ જ નથી. એમને એમ કઈ આ દુનિયા પર કંઈ થતું નથી. વિશેષ નહીં કહેતા. અમારા આદિ આચાર્ય યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અલગ ધણી